અને મજહબ તરફ વળે છે, ઇલમની ઇબાદત તરફ, તો પછી એ નૂરના કારણે, એ નૂરની બરકતના કારણે કામ વાસનાના ખ્યાલો ઓછા થતા જાય છે. અને ઇન્શાલ્લાહ એક સમય એવો આવે છે કે કામ વાસનામાંથી મુક્ત થઈ જાય છે, જ્યારે નૂર ઘટના અંદર રોશન થઈ જાય છે. તો તાત્પર્ય આ છે, બરાબર. થોડી આપણે જાહેરની વાતો કરીએ તો જુઓ, અગર આપણે બદનજરથી દૂર રહેવું હોય તો કોઈ આપણને ફરમાન મુબારકની યાદી આપશે. મૌલા આપણા ઘટના અંદર બેઠો છે, મૌલા આપણને યાદી આપે છે. આપણે ઇલમની જલસમાં જઈને જે રીતે હમણાં આપણે આ વિષય પર મૌલાના ફરમાન મુબારક સાંભળ્યા, બરાબર. કોઈ દિનભાઈ આપણને ફરમાન મુબારકની યાદી આપે છે, આપણે વાહિદની રેકોર્ડિંગો સાંભળીએ છે, બરાબર. પણ એને અમલમાં મૂકવું એ આપણા પોતાના હાથમાં છે, બરાબર. અમલ કોઈ બીજું કરીને નહીં આપે, અમલ આપણે કરવો પડશે. અમલ ક્યારે કરી શકશો કે આપણે મકસદ બનાવ્યો છે કે આ જન્મના અંદર જ આપણા ગુનાહ માફ થાય, આપણું દિલ પાક અને સાફ થાય, આપણને બાતુની નૂરાની દીદાર નસીબ થાય, આપણો રૂહ નજાત પામે, આઝાદ પામે અને આપણે ખુદાના નૂરમાં એક થઈએ. જેને સતત આ ખ્યાલ મગજના અંદર ભરી દીધો છે, એ ગુનાના બદકામ, બદનજરથી દૂર રહેવાની કોશિશ કરશે. જેને આ ખ્યાલ જ નથી એ ગુનાથી પાક થવું, દિલ પાક સાફ કરવું, દીદાર કરવા, આઝાદ થવું, ફનાફિલ્લા થવું, જેને આ ખ્યાલ જ નથી એ આ ચીજો પર ધ્યાન નહીં આપે કે મારાથી બદનજર ના થવી જોઈએ, મારે બદનજર ના કરવી જોઈએ, આમ કરવાથી હું રૂહાની રસ્તામાં આગળ નહીં વધી શકું, મેં અત્યાર સુધી મૌલાની મહેરબાનીથી જે પણ નેકી કરી છે એ મારી નેકી બધી બળીને ખાક થઈ જશે. એ ખુદાની મોહબ્બતના ખાતર કે મારો જે માશુક છે ખુદા, એ મારો આ લેબાસ આવી ગંદકીથી મને કબૂલ નહીં કરે. જેટલી વખત મહેનત કરીને એને પાસે જઈશ તો એમ કહેશે કે જાઓ જાઓ, એ મને પાછો મોકલી દેશે. એ મૌલાની મોહબ્બતના ખાતર, એના દીદારથી દૂર ન થવાય એના ખાતર કે મારો માશુક, મારો ખુદાવંદ તારા પાક છે, તો હું પણ એની તમે પાક થઈને જાઓ, નાપાકીની હાલતના અંદર મને કબૂલ નહીં કરે. આ મોહબ્બત. પછી એના નીચે છે ડર, શરમ, ભય છે માશુકથી, પણ પહેલું સૌથી ઉપર છે કે મોહબ્બત. તો આ ખ્યાલ મગજના અંદર ભરી રાખે છે તો એને સતત પ્રોત્સાહન, પ્રેરણા મળે છે કે હું બદનજર ના કરું, ગુનાના નાપાક અમલથી દૂર રહું, કારણ કે આમ કરવાથી મારો માશુક મને પ્યાર નહીં કરે, એનો પ્યાર મને નહીં મળે અને આ રૂહાની રસ્તાના અંદર હું આગળ નહીં વધી શકીશ અને અત્યાર સુધી જે નેકી કરી છે એ બધી રદ બાતલ થઈ જશે. આવું ઇલમ મગજના અંદર ભરી રાખે છે તો એને બદનજર ના કરવા માટેનું પ્રોત્સાહન કુદરતી દિલના અંદરથી પેદા થાય છે અને પછી એ ચીજ પર અમલ કરવા માટે એ કાર્ય કરે છે. તો પહેલા તો આ ઇલમ, બદનજર ખરાબ ચીજ છે, એનું પરિણામ ખરાબ આવશે અને એ કરીને આપણે અસલ મકાન નહીં પહોંચી શકીએ, ઉલટાની આપણી અત્યાર સુધીની બધી નેકીઓ રદ બાતલ થઈ જશે. એ ઇલમ પર ઈમાન લાવીને આપણે દિલના અંદર એ ઇલમ ગ્રહણ કરીએ અને પછી આપણે વિચારીએ કે હવે શું કરવું છે. દાખલા તરીકે કોઈ ગેસ સ્ટેશન ઓપન કરતું હોય, કોઈ સ્ટોરનો માલિક હોય, પોતે રજીસ્ટર પર રહીને જોબ કરતો હોય, બરાબર. 7 વાગે સ્ટોર ખોલે છે, 2 વાગે સુધી પોતે રજીસ્ટર પર સ્ટોર ખોલીને સંભાળે છે, પછી 2 વાગે બીજો એમ્પ્લોય આવે છે, એ 2 વાગેથી રાતના 12 વાગ્યા સુધી કામ કરે છે. હવે એને 7 વાગે સ્ટોર ખોલવાનો છે. સમજો કે રોજની $5,000 બિઝનેસ છે. સવારે 7 વાગ્યાથી લઈને 2 વાગે 2,000 બિઝનેસ થાય છે, પછી 2 વાગ્યાથી લઈને રાત્રે 12 વાગે 3,000 બિઝનેસ થાય છે. હવે એને $2,000 બિઝનેસ કરવો હોય તો રોજ 7 વાગે સ્ટોર ખોલવો પડે અને 2 વાગ્યા સુધી એને દિલો જાનથી રજીસ્ટર ઉભા રહીને કસ્ટમરો લેવા પડે, ધ્યાન આપવું પડે કામકાજના અંદર, બરાબર. એ એમ સમજે કે ભાઈ 30 વાગે કોણ સ્ટોર ખોલે છે, આરામથી 12 વાગે ખોલશું, 10 વાગે ઉઠશું, 11 વાગે ઘરેથી નીકળશું, 12 વાગે પહોંચશું,
2 કલાક જોબ કરશું, પછી બીજો એમ્પ્લોય આવશે એ પછી કરશે. તો એને જે 7 થી 12 2 વાગ્યા સુધીનો $2000 બિઝનેસ છે એ નહીં મળે. કેમ કે એને જે મકસદ બનાવ્યો છે સ્ટોરમાંથી પૈસા કમાવાનો, પણ એના પ્રમાણે કામ કરતો નથી. એને કામ કરીને જોયું કે ભાઈ 7 થી 2 ના અંદર $2000 બિઝનેસ થાય છે. હું બરાબર 7 વાગે સ્ટોર ખોલીને કસ્ટમરને સર્વિસ આપીશ તો મને 2 વાગ્યા સુધી મારી શિફ્ટના અંદર $2000 એવરેજ બિઝનેસ થશે. એ 12 વાગ્યાથી 2 વાગે કામ કરે તો પછી $200-300 બિઝનેસ થાય. એમાં બિઝનેસ તો કોઈ વાક નથી. બિઝનેસ તો છે, કસ્ટમરો બી છે, પણ એ પોતે ટાઈમથી સ્ટોર ખોલતો નથી અને ધંધામાં ધ્યાન આપતું નથી, તો પછી એને એના અંદર બરકત નહીં થાય. તો મકસદ બનાવે છે ઇન્સાન કે મારે પૈસા કમાવા છે. કેવી રીતે કમાવા છે? તો કે જુઓ, આ રીતે હું કામ કરીશ તો આટલા કમાવીશ. હવે એને આ બધું સમજી લીધું ઇલમ, પણ એને અમલમાં કોણ લાવશે? અમલમાં કોઈ બીજો લાવીને નહીં આપે, પોતાને અમલ કરવો પડશે. બરાબર? તો એ રીતે મઝહબના અંદર પણ છે. તો આ બધું ઇલમ આપણે સાંભળી લીધું કે બદનજર બહુ ખરાબ ચીજ છે, એના પરિણામો બહુ ખરાબ છે, અને એ રીતે આપણે અસલ મકાન નહીં પહોંચી શકીએ. તો આપણે અસલ મકાને પહોંચવાનું નક્કી કર્યું છે તો પછી મારે બદનજર ના કરવી જોઈએ, એવો જે મક્કમ નિર્ધાર કરે છે, હંમેશા આ ચીજ મગજના અંદર ભરી રાખે છે, તો ચોક્કસ એને બદનજર ના કરવાનો અમલ ના કરે છે. એના ધ્યાનમાં આવે છે કે મારે બદનજર નથી કરવી, અને ધીરે ધીરે કોશિશ કરતા એને ચોક્કસ એના મકસદના અંદર કામયાબી મળે છે. એની નજર પાક અને સાફ થઈ જાય છે, એટલે કે જ્ઞાનની આંખો થઈ જાય છે. તો આ બધા બદ અમલ એવી ચીજો છે કે આપણે કે મારે નથી કરવી, બદનજર નથી કરવી, તો હજુ તો આપણે બદનજર માટેનો જ ખ્યાલ કરીએ છીએ, પણ શું કરવું છે એનો ખ્યાલ કરીએ. તો પાક આંખ છે, જે હકીકતી આંખ છે, બાતુની આંખ છે, એ જ્ઞાનની આંખ છે. એ આંખોથી દરેક ચીજો જોઈએ. તો પારકી સ્ત્રીના અંદર આપણે આપણી મા, બહેન, દીકરીઓ દેખાશે. પારકા પુરુષના અંદર આપણા ભાઈ, બાપ, આપણો છોકરો એ દેખાશે. તો આપણાથી બદનજર નહીં થાય. તો ફરમાનના ખ્યાલમાં રહીએ. જે બદ ચીજો છે એના પર કઈ ચીજો હાવી થાય તો એ નૂરના ખ્યાલમાં રહીએ કે એની અસરથી આ બધું આપણા ઘટમાંથી ઓછી થતા દૂર થઈ જાય. તો આપણે નક્કી કરીએ કે મારે બદનજર નથી કરવી. તો શું કરવું છે કે મારે ફરમાનના, ઇલમના, ખુદાના જિકરના ખ્યાલમાં રહેવું છે. ખુદાના ખાસ્તા એવો ખ્યાલ આવે, બદ ખ્યાલ, ઇન્સાનને પહેલા ખ્યાલ આવે છે. સૌથી ઉપરની બાબત છે મોમનના ખ્યાલ, વિચાર, બાતુન સર્વે સાફ જોઈએ, કાંઈ પણ એબ ના જોઈએ. તો આ ચીજ જ્યાર સુધી રોશન નથી થઈ એટલા સુધી કે સમદ સાહેબે પહેલા શું ફરમાયું કે જૈસે મેં પહોંચ્યા તૈસે મેં કહ્યા, વણ પહોંચે એતબાર ના આયા. એતબાર એટલે ઈમાન. જ્યાર સુધી પહોંચ્યો ના ત્યાર સુધી ઈમાન ના આવ્યું, એટલે કે ઈમાન રોશન ના થયું. પણ એ જ તે સમદ સાહેબે શું કીધું કે પાડી પાડી પટોળે ભાત તે તો ફાટે પણ ફીટે નહીં હોજી, વાળી વાળી હિરલિયાની ગાઢ તે તો તૂટે પણ છૂટે નહીં હોજી. આ ચીજ રોશન થઈ ગઈ, ઈમાન રોશન થઈ ગયું કે હવે કપડું ફાટી જશે પણ એના પર જે ડિઝાઇન પાડી છે ને એ તો નહીં જ જાય. ઈમાન રોશન થઈ ગયું. વાળી વાળી હિરલિયાની ગાંઠ, કે આ ગાંઠ એવી મારે છે ને કે રસી તૂટી જશે પણ ગાંઠ તો નહીં છૂટે. તો એવી જાતની મોહબ્બત તમે મારા માટે તમારા દિલમાં રાખો કે તમારું શરીર જ તમારી સાથે હોય પણ તમારો રૂહ અમારી સાથે હોય. તો આ ચીજ પ્રેક્ટિસ માંગે છે. મોલાએ ફરમાયું કે કોઈ માણસ એમ ઈચ્છે કે હું કસરત બાદ થઈ જાઉં તો એમ કઈ એક દિવસના અંદર કસરત બાદ નથી થઈ શકતો. બરાબર? એને કસરત કરવી પડે છે, આ કસરતની આદત પાડવી પડે છે. એક દિવસ નહીં, દરરોજ કસરત કરવી પડે છે. અને કસરત કરે છે તો પોતાના શરીરને જુદી જુદી રીતે વાળવાના ટેવ પાડવા સારું તે દુઃખ સહન કરે છે. તો શરૂઆતમાં કસરત કરીએ છીએ ત્યારે આખું શરીર દુખે છે, પણ આદત પાડવાથી આસાની થઈ જાય છે અને રૂપિયાના સિક્કાને ટુકડા કરી શકે છે. એટલે કે આ બદનજરી અને બદ આમાલ એનાથી બિલકુલ થતા નથી. તો આ પ્રેક્ટિસ છે, રોજિંદી પ્રેક્ટિસ છે. આસાની એ છે કે ઇલમના ખ્યાલના અંદર રહો, જે સૌથી આસાન રસ્તો છે. ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે.
અમે તમારા માટે આસાન મઝહબ લઈને આવ્યા છીએ. તો આ હંમેશા યાદગીરી, મૌલાની યાદગીરીમાં રહેવું કઠણ મુશ્કેલ છે. તો એ ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. અમે તમારા માટે આસાન મઝહબ લઈને આવ્યા છીએ. અમે તમને સહેલે રસ્તે પાર ઉતારવા માટે આવ્યા છીએ. કોઈ પણ સમય એવું લાગે તો સૌથી ઉપરનું બાબત શું છે કે ખ્યાલ, વિચાર, બાતુન સર્વે સાફ જોઈએ. તો ખ્યાલ, વિચાર, બાતુન બધું સાફ થઈ ગયું, ઈમાન રોશન થઈ ગયું કે જીસ ઘટ ઈમાન પ્રગટ્યા તિસ્તી ગફલત હોવે દૂર. ગફલત એનાથી દૂર થઈ જાય છે. જેના દિલમાં દુઆ ગિનાન છે તે સારો છે, શેતાન તેનાથી દૂર ભાગે છે. તો શેતાન જે આતશનો, જે બદનજરીનો વરસાદ વરસાવે છે એ જ પોતે આપણાથી દૂર ભાગે છે. તો આપણા દિલના અંદર દુઆ, જ્ઞાન રાખીએ, ઇલમની રોશની રાખીએ, એ શેતાન આપણી પાસે આવે જ ના. જે જૂના જમાનાના અંદર ઘરોની આજુબાજુ આગ સળગાવવામાં આવતી અને પછી નિરાંતે આરામ કરતા, કારણ કે આજુબાજુ આગ સળગાવી હોય તો જંગલી જાનવરો આગ જોઈને ડરી જતા અને ઘરની અંદર કે નજદીક ના આવતા. તો આ રીતે આપણે ઇલ્મની રોશની, મૌલાના નૂરની રોશની, ઇલમની રોશની, મૌલાના પાક નામનું જિકર, રટન, એની રોશની રાખીએ તો આ બદ આમાલો, બદનજરી એ ખ્યાલ જ આપણા નજદીક ના આવે. ને તો જેને અસલ મકાને પહોંચવું છે એના માટે મૌલાએ ફરમાયું કે ખરાબ ખ્યાલને તમારા દિલની નજીક પણ નહીં આવવા દેજો. અમાલ તો ઠીક, ખ્યાલને પણ નજીક નહીં આવવા દેજો. કારણ કે એવો મોમન ધોબી ધોયેલા સ્વચ્છ કપડા પહેરે છે, તેના પર રસ્તે જતા થોડો બી ચીકલ પડી જાય ને તો તેને કચવાણ લાગશે. તે ઘરે જઈ તુરંત બીજા લુગડા પહેરી લેશે. ઘરે જશે એટલે કે મોમનનું દિલ છે તે ખુદાવંદ તાલાનું ઘર છે. મોમન દિલ ફરમાન. પહેલા તો એ ખ્યાલ જ નથી આવતો, પણ એ થઈ ગયું તો ફરમાનથી સાફ કરી નાખશે. એ રીતે પ્રેક્ટિસ કરશે રોજ, બદનજર ના થાય એના માટે. હકીકતી મોમનની નિગાહ હંમેશા ફરમાન ઉપર, હંમેશા પોતાની નિગાહ ફરમાન ઉપર રાખે છે. તો પછી આ બદનજર અને બીજા નાપાકીના કામોથી પોતાને દૂર રાખે છે. તો સૌથી ઉપરની બાબત છે કે ખ્યાલ, વિચાર, બાતુન સાફ થઈ ગયા, જીસ ગત ઈમાન પ્રગટ્યા તિસ્તી ગફલત હોવે દૂર. ત્યાં અંધારા શું કરે? તો આ બદનજરીના ખ્યાલ છે અંધારું છે. ત્યાં અંધારું કાંઈ ના કરી શકે, કારણ કે એના ઘટના અંદર નૂર રોશન થઈ ગયું. ત્યાં અંધારા શું કરે? જ્યાં સદગુર કેરા નૂર. તો એ રોશન કરવા માટે મહેનત છે. ખુદાવંદે કરીમનું નૂર તમારા દિલના અંદર વસીર્યું છે, પણ જો તમે આપણા દિલના રસ્તા ઉપર મુસ્તકીમ થઈને ચાલો, રેન દિન મિલો જાય લંબિતલસ મેં, તો શું એ નૂર તમારા દિલના અંદર રોશન થઈ જાય. તો ગુનાના, નાપાકીના કામો ના થાય એટલા માટે ખુદાએ રોજાના સમય શું કીધું કે તમે મસ્જિદમાં જ રહો, તમે કુરાન વાંચો, ઇલમ વાંચો, ઇલમ જ્ઞાનની ચર્ચા કરો, ખુદાની તારીફ કરો, પૈગંબરની તારીફ કરો અને ખુદાના જિકરમાં રહો. તો એ રીતે મોમન દિલ ફરમાન. તો આપણે ક્યાંય પણ હોઈએ હંમેશા આપણે ખુદાની યાદગીરીમાં રહીએ. તો ખ્યાલ, વિચાર, બાતુન સર્વે સાફ છે તો એ ધુમાડો ઉઠતો જ નથી. કોઈ આગ લાગી હોય તો ધુમાડો ઉઠે છે ને, આગ જ નથી લાગી, કોઈ ખ્યાલ જ નથી, ખ્યાલ બધા પાક થઈ ગયા છે, તો પછી એ ખરાબ ચીજો આવતી જ નથી. પણ ઇન્સાન દુનિયામાં જન્મે છે ત્યારે ઘણા બધા કરજો લઈને જન્મે છે. તો ફક્ત આ જન્મ જ નહીં, આગલા જન્મના પણ આપણે કરજ લઈને જન્મ્યા છીએ. એ બધી નાપાકી આપણે સાથે લઈને આવ્યા છીએ. તો એ આગ અંદર લાગેલી છે, હજુ બુજાણી નથી. શેતાન આતશનો વરસાદ વરસાવે છે તો તેને બુજાવવા માટે પાણીની જરૂર પડે છે. પાણી ખુદાબીન પોતે છે. પાણી દીજે જ્ઞાન. તમારા વાસ્તે ઇલમ છે તે જ્ઞાન છે, અમારા ફરમાન એ જ જ્ઞાન છે. હમણાં જે ફરમાન થાય જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પઢો. તો આપણે આદત પાડીએ કે ઇલમ મિજાલિસમાં નિયમિત આવીએ, ઘરે ફરમાન વાંચીએ, યાદ કરીએ, હોમવર્ક કરીએ, ફરમાન લખીએ, મનન ચિંતન કરીએ, સતત ઇલમથી સંકળાયેલા રહીએ. જે મૌલા ઈચ્છે છે કે રેન દિન મિલો જાય ઇલમ મિજલસ મેં, તો ભેદ મુર્શિદ બતલાવે. તો આ ઈમાન ઇન્શાઅલ્લાહ જરૂર આપણા ઘટના અંદર રોશન થઈ જશે અને ખ્યાલ પણ નહીં આવે. તો ખ્યાલ, બાતુન બધું પાક હોય છે તો ખ્યાલ જ નથી આવતો, પણ એ નથી હોતું તો એ ખ્યાલ આવે છે પહેલા બદનજરીનો. અને ખુદા તહેકીક હસ્તી ધરાવે છે, જેમ કે તમારા દિલમાં શાયરી આપે છે. જયારે તમે સારું કામ કરો છો ત્યારે કહે છે કે આ સારું કામ છે તું કર, અને નરસું કામ કરવા માટે તમને મના કરે છે.
તો એ મના કરે છે તુરંત એ કામ એ ખ્યાલથી દૂર રહેવું જોઈએ, એને અમલમાં ના લાવવો જોઈએ. પણ ઇન્સાન સમજ્યા છતાં નરસું કામ કરે છે ત્યારે ખુદા તેને છોડી આપે છે. ખુદાના ખાસ્તા આવો ખ્યાલ પેદા થાય તો તરત મૌલાની પનાના અંદર, છત્રછાયાના અંદર જતું રહેવું જોઈએ કે આ મૌલા હું કમજોર છું, તું મને ઉગારી લે, હું તારી પનામાં છું. યા અલી બુલ્ફી કદરીકની, ઓ અલી તમારી રહેમતથી અમારી મદદે પહોંચો. તો કોશિશ કરી, પ્રેક્ટિસ કરી કે મૌલાના પનાના અંદર, છત્રછાયાના અંદર, એ નૂરના વરસાદના નીચે અંદર રહીએ. હવે ખ્યાલ ના આવવો જોઈએ. અગર ખ્યાલ આવી ગયો તો પછી એની ઇન્સાન જયારે એની લિજ્જત લે છે તો એ લિજ્જતના અંદર એટલો ડૂબી જાય છે કે પછી એ ચીજ એક્શનમાં આવી જાય છે, અમલના અંદર આવી જાય છે. અને કામ ક્રોધ જેના ઘટમાં એ જાહેર જાગ્યા કે એને જીત્યા દાવ સર્વે હાર્યા. પછી બહુ પસ્તાવો થાય છે અને જે ભૂલ કરી છે એમ કબૂલ કરે છે, પોતાના દિલથી કરાર કરીને મેં આ ભૂલ કરી છે, ત્યારે પસ્તાવાની તોબાની ભાવના પેદા થાય છે અને ગીર્યાજારી કરે છે બહુ. ત્યારે ખુદા રહેમુ રાહીમીન છે, એને માફ કરે છે. પણ એ બધું બહુ લાંબુ થઈ જાય છે. એના કરતા ખરાબ ખ્યાલને તમારા દિલની નજીક પણ નહીં આવવા દેશો, એના પર આપણે ધ્યાન આપીએ અને સતત નૂરના ખ્યાલના અંદર, ઇલમના ખ્યાલના અંદર આપણે રહીએ તો આ બદ ખ્યાલ આપણને ના આવે. બરાબર? તો શું થાય છે કે ટીવીના અંદર કે આજે ટેકનોલોજી વર્લ્ડના અંદર, સેલફોનના અંદર કોઈ આપણને મોકલ્યું અથવા આપણે પોતે જોયું ટીવીના અંદર કે ફોનના અંદર કોઈ ગંદી ચીજો જોઈ યા ગંદી ચીજો સાંભળી, તો ભૂલચૂકના અંદર એ થઈ ગયું તો તરત એનાથી દૂર રહેવું જોઈએ. પણ જાણી જોઈને એ ચીજો ના કરવી જોઈએ. શું કરે છે ઇન્સાન? પછી એની લિજ્જત લે છે, એવું સાંભળે છે, એવું જોવે છે અને પછી એટલો ગરકાવ થઈ જાય છે કે પાણી પછી શું ગરદન સુધી આવી જાય છે અને પછી એમાંથી બહાર નથી નીકળી શકતો. એ ગંદકી એના ગરદન સુધી આવી જાય છે, બહાર નીકળવું મુશ્કેલ થાય છે. બોલે ફરણ કે આફ્રિકામાં એક ડૂડું બારીક જાતનો જીવડો થાય છે, પગમાં દાખલ થઈ જાય છે તો તરત એને નીકાળી દેવો જોઈએ. તો સુઈથી અથવા બીજી કોઈ ચીજથી નીકાળો તો તરત નીકળી જાય છે, પણ એ નીકાળવામાં નથી આવતો તો ધીરે ધીરે લોહી પીને મોટો થાય છે અને એને નીકાળવો બહુ મુશ્કેલ થઈ જાય છે અને પછી પગ કાપવા સિવાય બીજો કોઈ ઈલાજ રહેતો નથી અને બહુ તકલીફ થાય છે. તો આ સર્વે બાબતોનો આપણે ખ્યાલ કરીએ. બરાબર? તો ગંદી ચીજો મક્કમ થઈએ કે ગંદી ચીજો ના જોઈએ, ગંદી ચીજો ના સાંભળીએ અને ના ઈચ્છવા છતાં આપણે નોકરી ધંધો કરીએ છીએ, કામકાજ કરીએ છીએ તો એવી ચીજો જોવા સાંભળમાં આવી ગઈ તો એનાથી આપણે દૂર રહીએ, પણ જાણી જોઈને એ ચીજો ના કરીએ. જે મોલાએ ફરમાન મુબારકના અંદર સ્પર્શ ઇન્દ્રિય કીધું, ગુજરાતી સમજવું મુશ્કેલ. સ્પર્શ એટલે ટચ કરવું, ઇન્દ્રિય એટલે આપણું શરીરના અંગો. સ્પર્શ ઇન્દ્રિય આપણા બોડીનો જે પ્રાઇવેટ પાર્ટ છે એને સ્પર્શ ઇન્દ્રિય કહેવાય છે, જે મોલાએ ફરમાન મુબારકના અંદર ઉલ્લેખ કર્યો છે. તો અસ્તગફિરુલ્લાહ, મારે અમુક ચીજો બોલવી પડે છે. તો જાણી જોઈને આપણે સ્પર્શ ઇન્દ્રિયનો સામે જો ના કરીએ. જાણી જોઈને સ્પર્શ ઇન્દ્રિયને ટચ ના કરીએ, કારણ કે એનાથી કામ વાસના પેદા થાય છે અને બદ ખ્યાલ આવે છે. આપણે ફક્ત ગુસલ કરવાના સમયે કરીએ. તો આ બાબતો જાહેરના અંદર પહેલા મેં બાતું બતાવ્યું કે ફરમાન જ એક રસ્તો છે, ખુદાનો નૂર, ખુદાના નામનું પાક નામનું જીકર, એનાથી આ ચીજો દૂર રહેવાય છે. અને જાહેરના અંદર પણ આપણે આ બધી ચીજોનો ખ્યાલ રાખીએ. એવી જગ્યાએ ના જઈએ કે જે આપણે પહેલેથી જ ખબર હોય અને ત્યાં આપણું જવું જરૂરી ના હોય કે અહીંયા જવાથી જરૂરી નથી, મારે ત્યાં ના જવું જોઈએ અને ત્યાં જવાથી ખુદાના ખાસ્તા મારાથી બદનજર થઈ શકે, તો ત્યાં જવું જરૂરી જ નથી, કોઈ ફાયદો નથી દિન કે દુનિયામાં, તો ત્યાં ના જવું જોઈએ. પણ અત્યારે દુનિયાના અંદર એટલી ગંદકી છે કે આપણે જ્યાં જોઈએ છે ત્યારે આ બધું દેખાય છે. તો આપણે પોતે બહુ ડરીને સંભાળીને ચાલીએ, હંમેશા ખુદાની પનાહમાં રહીએ અને સતત આપણો મકસદ ખ્યાલમાં રાખીએ કે મારાથી બદનજર ના થાય. તો જ આ બધી ચીજોથી આપણે બચી શકીશું. હંમેશા નૂરના, ઇલમના, ખુદાના પાક નામના જીકરમાં રહીએ તો એ નૂર છે એ આ આતશના દીવા પર એ નૂરનો વરસાદ વરસાવી આતશના દીવાને આપણે બુજાવી દઈએ. બીજું
આપણે ઘરેથી નીકળીએ તો વાતચીતના અંદર પણ છે ને આપણે આ શબ્દોનો ઉપયોગ કરીએ કે બહેન, ભાઈ, એ રીતે આપણે ઉપયોગ કરીએ. તો ઇન્સાન જ્યારે આ ચીજોનો શબ્દોનો ઉપયોગ કરે છે ને તો એક બંધનના અંદર બંધાઈ જાય છે કે હું કોઈને બહેન કહું છું, કોઈને ભાઈ કહું છું અને હું એના માટે બદનજર કરું છું. પોતાની જાત પર શરમ આવે છે એને. કારણ કે કોઈ બી પુરુષ પોતાની બહેન, પોતાની માં કે પોતાની દીકરી પર અસગરફુલ્લા બદનજર નથી કરતો, કે કોઈ સ્ત્રી પોતાના ભાઈ, બાપ કે દીકરા પર બદનજર નથી કરતી. તો આપણે આવા શબ્દોનો ઉપયોગ કરીએ. પણ અસગરફુલ્લા આજે દુનિયાના અંદર કોઈને બહેન કહો કે ભાઈ કહો તો નથી ગમતું. લોકો એમ કહે છે કે અમને નામથી બોલાવો. તો કેમ આપણને નથી ગમતું? આપણને કોઈ બહેન કે ભાઈ કહે છે તો કેમ નથી ગમતું? આપણે પોતે વિચાર કરીએ. ગમવું જોઈએ ને. મોલા તો ઈચ્છે છે કે તમે આપસના અંદર ભાઈ બહેન છો. તો આપણને કેમ નથી ગમતું એ ચીજો? આ બાબતનો આપણે ખ્યાલ કરીએ. મને આ બહુ બ્યુટીફુલ દાખલાઓ યાદ આવે છે. તો પંજતન પાકના અંદર રસુલીલાના દીકરી મૌલા મુર્તઝા અલીના ધર્મપત્ની હજરત બીબી ફાતિમા ખાતુને જન્નત સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. તો હજરત બીબી ફાતિમા ખાતુને જન્નતે પોતે દુનિયામાંથી ગુજરી ગયા એના પહેલા એમને કહ્યું હતું કે મારો જે જનાજો છે ને એ અડધી રાતે નીકાળજો. કારણ કે એનો મકસદ એ હતો કે જે લોકોએ મૌલા મુર્તઝા અલીની ગદીરે ખૂનમાં જહુરા થઈ અને જે લોકોએ મૌલા મુર્તઝા અલીની ખિલાફત માટે દુશ્મની કરી એ લોકોને હું મારા જનાજાના અંદર સામેલ કરવા નથી માંગતી. એ કારણ એ હતું. બીજું, હઝરત બીબી ફાતિમા ખાતુને જન્નતે કીધું હતું કે મારા જિસ્મ મુબારકને મારા ધણી એટલે મૌલા મુર્તઝા અલી સિવાય કોઈ ટચ ના કરે. મારા ધણી સિવાય કોઈ મારા જિસ્મ મુબારકને ગુસલ ના આપે. અત્યારે આ પોસિબલ નથી. અત્યારે આપણે બહેનોના જિસ્મ મુબારકને બહેનો ગુસલ આપે છે, ભાઈઓના જિસ્મ મુબારક જિસ્મને ભાઈઓ ગુસલ આપે છે. પણ હઝરત બીબી ફાતિમા ખાતુને જન્નતે આ ખ્વાહિશ કરી હતી અને એમની આ ખ્વાહિશ પૂરી કરવામાં આવી હતી. તો જુઓ કેટલો પાક સાફ ખ્યાલ છે. આપણા અંદર પાકીઝગી થવા લાગે છે તો આપણા ખ્યાલ બી આવા થવા લાગે છે. તો કરીમ હાજરી મામના આ જોમાના અંદર એક વખતે મૌલાની હુજુરના અંદર મહેમાનીના અંદર એક બાઈએ બહુ ઓછા કપડા પહેર્યા હતા અને મૌલાની હુજુરમાં ગઈ તરત મૌલાએ પોતાનો ચહેરો મુબારક ફરાવી દીધો. બહુ નારાજ થયા, દિલગીર થઈ ગયા. મૌલાએ મહેમાની કબૂલ ના કરી તો પેલી બાઈ એકદમ રડવા લાગી. તો મૌલાએ મિસ્ટરી સાહેબ મૌલા પાસે અરજ ગુજારી ખુદાવીને કે માફ કરી દો. તો મૌલાએ મિસ્ટરીને કીધું કે બાઈને કહો કે જે કપડા પહેરીને ફક્ત પોતાના ધણી, પોતાના ખાવીનના સામે જઈ શકાય એવા કપડા પહેરીને આ બાઈ મારી પાસે આવી છે. પછી મિસ્ટરી સાહેબે બાઈને બહુ સમજાવીને લઈ ગયા અને એમને શોલ ઉડાડી કે તમે આ શોલ ઓઢી લો, પૂરી પોતાનું બદન ઢાંકી લો અને પછી ગિરિયાજારી કરતા કરતા મૌલાની હુજુરમાં જાઓ. તો ઇન્શાઅલ્લાહ મૌલા જરૂર તમારી મહેમાની કબૂલ કરશે. તો આ બધી આપણી મજહબની ચીજો આપણને બતાવે છે. કરીમ હાજરીમાં અમે ફરમાવ્યું છે કે જમાતખાનાના અંદર બિનજરૂરી ટાઈટ અને ઓછા કપડા ના પહેરો. બરાબર. અને આપણે દરેક જગ્યાએ ખુદા ભરપૂર છે તો આપણે અદબના અંદર, લિહાઝના અંદર, શરમના અંદર રહીએ. બરાબર. જે મસાજ પાર્લરો છે એ છે ને એવરેજલી જુઓ ને તો એ ગુનાનું જડ છે. ત્યાંથી ગુનાઓ સ્ટાર્ટ થાય છે. આપણે પાક અને સાફ હોઈએ કોઈ મરદ તો એ શા માટે પોતાના જિસ્મને કોઈ ઓરત કે કોઈ છોકરી એને છુએ, ટચ કરે ઓછા કપડા પહેરીને? શા માટે એવું ઈચ્છે? અથવા કોઈ સ્ત્રી પાક અને બરાબર મજહબને ફોલો કરતી હોય એ શા માટે ઈચ્છે કે પારકો મરદ અથવા કોઈ છોકરો મારી ઓછા કપડા હું પહેર્યા હોય ને મારા જિસ્મને ટચ કરે, મસાજ કરે? અસ્તગફિરુલ્લાહ. શા માટે કોઈ એવું ઈચ્છે? તો આ દરેક બાબતનો આપણે ખ્યાલ કરીએ. તો જ્યારે દિલના અંદર પાકીઝગી, આ નૂરનો વરસાદ થાય છે ત્યારે આવા ખ્યાલો પેદા થાય છે. કોઈ પુરુષને, કોઈ સ્ત્રી કે કોઈ છોકરી એના જિસ્મના વખાણ કરે તો એવી ચીજોથી એને દૂર રહેવું જોઈએ.
શા માટે તમારા જીસમના કોઈ વખાણ કરે? તમારા ખાવીન સિવાય, તમારી પત્ની સિવાય. આ બાબતનો આપણે ખ્યાલ કરીએ. તમારી અક્કલનો કોઈ વખાણ કરે, તમારી ઇલ્મનો કોઈ વખાણ કરે, તમારા અમાલના કોઈ વખાણ કરે, તમારા ખિદમતના કોઈ વખાણ કરે તો સમજમાં આવે. બરાબર? તો આ બધી ચીજો આપણે સમજીએ. આ બહુ બારીક અને બહુ ગહન ચીજો છે. અને જ્યારે આપણા દિલના અંદર આ નૂરનો વરસાદ વરસે છે, આપણે પાક થતા જઈએ છીએ, ત્યારે આપણના અંદર આ સભાનતા આવે છે, આવી અક્કલ આવે છે આપણા દિલના અંદર. તો આ બધી ચીજો છે કે એક તો મતલબ છે પાક અને સાફ રાખવા માટે, અને સૌથી ઉત્તમ બાબત છે. મૌલાના ફરમાન મુબારક છે, મૌલાના પાક નામનું જિકર છે. તો એ નૂરનો વરસાદ સતત આપણા દિલના અંદર વરસાવીને આતશના દીવાને, જે બદનજરીનો વરસાદ વરસાવે છે, એને હંમેશના માટે બુઝાવી દઈએ તો એ ખ્યાલ જ પેદા ના થાય. તો પહેલા ખ્યાલ પેદા થાય છે, ઇન્સાન એની લિજ્જત લે છે અને પછી એ ચીજ અમલમાં આવે છે. તો ખ્યાલ જ પેદા ના થાય. મોમનના ખ્યાલ, વિચાર, બાતુન સર્વે પાક જોઈએ, કાંઈ પણ એબ ના જોઈએ. તો 1 કલાક ખ્યાલ કરજો કે રૂ શું છે. આવી રીતની આદત હોય ત્યારે મોમન થાય. તો એ આદત પાડીએ અને આપણું બાતુન પાક અને સાફ કરી દઈએ. પ્રેક્ટિસ કરીએ મજ્જબની. રહેન દિન મિલો જાય ઇલમ મિજલસ ને, તો ભેદ મુર્શિદ બતલાવે. તો અત્યારે શું છે કે ઇબાદતનો બોજો ગરીબ તથા પૈસાદાર બંને પર સરખો છે. તો એ બોજારૂપ લાગે છે અને ઇબાદત કરીએ છીએ, ઇલમનો અભ્યાસ કરીએ છીએ, યા મૌલાના મુબારક પાક નામનું જિકર કરીએ છીએ, પણ બોજારૂપ લાગે છે. ખુશીથી નથી કરતા કે નહીં કરશું તો આમ થશે, આમ થશે, એટલા માટે કદાચ કરીએ છીએ. પણ ગુનાના કામ માતાના દૂધ જેવા મીઠા લાગે છે ત્યારે ઇબાદત મુશ્કેલ લાગે છે. પણ એ ગુનાના કામ પહાડ જેવા મુશ્કેલ લાગશે આદત પાડવાથી. ક્યારે? આદત પાડવાથી ગુનાના સારી ચીજોની, આ ઇલમ ઇબાદતની આદત પાડવાથી ગુનાના કામ પહાડ જેવા મુશ્કેલ લાગશે, ત્યારે ઇબાદત ઘણી આસાન લાગશે. ત્યારે શું થશે કે દિલનો શોખ અને ખૂબી વધતી જશે. દિલનો શોખ વધશે. શોખથી કરીશું અને ખૂબીથી કરીશું, બોજારૂપથી નહીં કરીશું. મૌલાને પ્યાર કરીએ છીએ. જે મૌલા મુર્તઝાલીએ પોતાના 48માં જુમામાં ફરમાવ્યું, મૌલા મુર્તઝાલીનું મુબારક નામ લઈને, કે મુર્તઝાલી ફરમાવ્યું કે હું દોઝખની બીકથી કે જન્નતની ઉમ્મીદથી નહીં, પણ ખુદા તારા ઈશ્ક અને મોહબ્બતથી તારી ઇબાદત કરું છું. તું ઇબાદતને લાયક છે માટે તારી ઇબાદત કરું છું. તારા દીદારથી દૂર ના થવા એટલા માટે તારી ઇબાદત કરું છું. આ ખ્યાલ હોવો જોઈએ કે આપણે મૌલાને મોહબ્બત કરીએ છીએ અને મૌલાને આ નાપાકી પસંદ નથી, એ આપણને કબૂલ નહીં કરે. મૌલા આપણો ધણી છે અને આપણને કબૂલ નહીં કરે. તો આ ખ્યાલથી જો ચાવલના અંદર છે ને કોઈ કાળો દાણો આવી ગયો ને તો તરત દેખાય છે. બરાબર? પણ સફેદ ચાવલના અંદર સફેદ કોઈ ચીજ આવી ગયું હોય, કાકરો, સફેદ કાકરો આવી ગયો હોય, એને બહુ બારીકાઈથી જોવો પડે છે. એ તરત નજરમાં નથી આવતો. તો આત્મચિંતન કરીએ, પોતે ડોક્ટર થઈને પોતાના દિલની નાડ તપાસીએ કે મેં બેફરમાનીના કામ કર્યા છે કે કેમ, મારું દિલ કોઈ પર હસદ કરે છે કે કેમ, મને ખરાબ શેતાની ખ્યાલ ઉત્પન્ન થાય છે કે કેમ. જો તમે આવું કામ કરતા હશો તો તમારું દિલ જરૂર તમને ખાતરી આપશે. તો પોતાના અંદર તપાસ કરતા રહીએ અને આ બધી બદીઓથી આપણે દૂર રહીએ. તો આ જ બાબતો છે. તો જે પ્રશ્ન હતો કે બદનજરી, તો બદનજરી શું છે આપણે મૌલાના ફરમાન મુબારકથી જોયું. એના પરિણામો કેટલા ખરાબ આવે છે એ આપણે જોયું. એનાથી જાહેર અને બાતુના અંદર કેવી રીતે દૂર રહી શકીએ છીએ, તો એ આપણે બધી ચીજોનો અભ્યાસ કર્યો. ઇન્સાન જયારે સ્ત્રી કે પુરુષ ગુસલ કરીને આયના સામે જાય છે, આપણે સારા સારા કપડા પહેરીએ છીએ, મેકઅપ કરીએ છીએ, અને આપણે ખુદાના ખાસ્તા આપણા રૂપનું અભિમાન કરીએ છીએ. તો રૂપનું જયારે કોઈ અભિમાન કરે છે તો એના અંદર કામ વાસનાનું બીજ રોપાય છે. કોઈ પુરુષ પોતાના રૂપનું અભિમાન કરે છે તો એને વાસના, કામ વાસનાના ખ્યાલ આવે છે કોઈને ભોગવવાના. અસગ્રફિડા, મારા શબ્દો થોડા ચોખવટ માટે બોલવા પડે છે અમુક શબ્દો. અને કોઈ સ્ત્રી પોતાના રૂપનું અભિમાન કરે છે તો એને કામ વાસનાના ખ્યાલ આવે છે કોઈ મને ભોગવે.
તો પોતાનું રૂપ જે માટી છે એ આપણે બહુ જલ્દી સમજી જઈએ. કાયા તો ગંધીને ગોપી પીરોએ કીધું, અને સુરત તથા બદન સર્વેનું ખાસ છે એ આપણે અત્યારે સમજી લઈએ. અગર નહીં સમજીએ તો ખુદાના ખાસ્તા જયારે આખરત આવશે ત્યારે એ રેશમની સાડી કાંટાના ઝાડ પર નાખી હોય અને ખેંચી હોય તો કેટલી તકલીફ થાય છે, એટલી તકલીફ પડશે જ્યાં જ્યાં જીવ લાગ્યો હશે ત્યાં. પણ ફક્ત ખુદાની મોહબ્બતના અંદર જીવ લાગ્યો હશે તો માખણમાંથી વાન નીકળે એવો મોહમ્મદનો રૂહ સીધો ખુદાના નૂરમાં એક થઈ જશે નીકળીને. તો અલ્હમ્દુલિલ્લાહ આપણે મૌલાના બધા ફરમાન મુબારક સાંભળ્યા કે બદનજર શું છે અને એના પરિણામો કેટલા ખરાબ આવે છે, અને એને જાહેર અને બાતુના અંદર પ્રેક્ટિસ કરીને કેવી રીતે એનાથી દૂર રહેવાય છે. બરાબર. તો શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. હવે આપણે મૌલાના ફરમાન મુબારકની યાદી અને દુઆ આપીને ઇલ્મ મુજાલિસ પૂરી કરીએ. તમે અમને ઘણા વહાલા લાગો છો, તમને અમે અમારા અજીજ ગણીએ છીએ. આ બધો ઈશ્ક તમારા વિચાર અને મોહબ્બત વાસ્તે છે. અમે તમારા તરફથી ઈશ્ક ઈચ્છીએ છીએ, તેથી તમને સારો રસ્તો દેખાડીએ છીએ. જે માવિત્ર પોતાના બચ્ચાઓનો હાથ જાલીને ચલાવે છે તેમ અમે તમને ચલાવીએ છીએ. જુઓ, આવો મોટો દરિયો છે, તેમાં પહાડો અને મોટા મોટા જાનવરો છે. તે બધું પસાર કરીને અમે અહીં આવ્યા છીએ. તે ખાસ અમારા મોમનોને માટે આવ્યા છીએ. અમે અહીં આવ્યા છીએ તે તમારા જીવના છુટકારા માટે આવ્યા છીએ. અમે તમારા સારા કામ કરવા માટે આવ્યા છીએ. અમે તમને સહેલે રસ્તે પાર ઉતારવાને માટે આવ્યા છીએ. અમે તમારા માટે આસાન મઝહબ લઈને આવ્યા છીએ. ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. અમારું દિલ ચાહે છે કે અમે હંમેશા તમારી પાસે રહીએ. જાહેરની જુદાઈ ઘણી સખ્ત છે, પણ અલ્હમ્દુલિલ્લાહ બાતુનમાં અમે અને તમે જુદા નથી. બાતુનમાં અમે હંમેશા તમારી પાસે છીએ. અમે અને તમે એક છીએ. હંમેશા અમે અને તમે જુદા નથી. તમે અમારા મુરીદ, અમારી હકીકતી ઓલાદ માફક છો. મુરીદ તથા મુર્શીદની દરમિયાન કાંઈ પણ જુદાઈ નથી. મોમન અને મુર્શીદ ક્યારે પણ જુદા નથી. તેઓ હંમેશા એક જ છે. એવી રીતે દિલ હંમેશા મજબૂત કરી એક દિલ રાખવું જોઈએ. બીજી એક બાબત કહેવાની રહી ગઈ કે હઝરત ઇમામ આકા સુલતાન સાહેબ ફરમાવ્યું છે કે બદનજરીથી બચવું તો શાદી કરી લો. અગર આપણે આપણા ખ્યાલ પાક ના રાખી શકતા હોય, એના પર આપણે કંટ્રોલ ના રાખી શકતા હોય તો મોલાએ ફરમાવ્યું શાદી કરી લો. રાઈટ. હવે જાહેરના અંદર જે શાદીઓ કરે છે એ લોકો બદનજર નથી કરતા એવું નથી. શાદી કરેલા બી પુરુષ સ્ત્રીઓ બદનજર કરે છે, પણ એનાથી બદનજરીના ચાન્સ ઓછા થઈ જાય છે. કારણ કે ખુદાએ સ્ત્રી પુરુષ એ રચના કરી છે અને શહાવત દરેકના દિલના અંદર હોય છે, તો એ પોતાના પુરુષ કે પોતાની સ્ત્રી તરફ વળે છે જે હલાલ છે. તો પછી મોલાએ કીધું કે શાદી કરી લો. બરાબર. પણ દરેક શાદી કરેલા સ્ત્રી પુરુષો પણ બદનજર નથી કરતા એવું નથી, બદનજર કરે છે. તો એનું બાતુન શું છે? તો એનું બાતુન એ છે કે પીર સદરી સાહેબે ફરમાવ્યું કે જન્મો જન્મની દુહાગણ હતી તે સુહાગણ કીધી મોરા શામીએ, અને 184 બંધ છોડાવ્યા. બધા બંધનોમાંથી બદનજરી અને બીજા બધા બંધનોમાંથી આઝાદ થઈ ગયું. બરાબર. એનો મતલબ એમ થયો કે ખુદાનું નૂર દિલના અંદર રોશન થઈ ગયું. કારણ કે ઇન્સાન જાહેરના અંદર શાદી કરે છે તો એક બંધનના અંદર બંધાય છે, એક ડિસિપ્લિનના અંદર આવે છે. ટાઈમથી ઘરે આવવું પડે છે, ફેમિલી સાથે રહેવું પડે છે. બદકામ અને ગુનાના કામથી બચવાના ચાન્સ વધી જાય છે ફેમિલી સાથે રહેવાની અને એક લાઈફના ડિસિપ્લિનમાં આવવાથી. બરાબર. અમારું દિલ ચાહે છે કે અમે હંમેશા તમારી પાસે રહીએ. જાહેરની જુદાઈ ઘણી સખ્ત છે, પણ અલ્હમ્દુલિલ્લાહ બાતુનમાં અમે અને તમે જુદા નથી. બાતુનમાં અમે હંમેશા તમારી પાસે છીએ. અમે અને તમે એક છીએ. હંમેશા અમે અને તમે જુદા નથી. તમે અમારા મુરીદ, અમારી હકીકતી ઓલાદ માફક છો. મુરીદ તથા મુર્શીદની દરમિયાન કાંઈ પણ જુદાઈ નથી. મોમન અને મુર્શીદ ક્યારેય પણ જુદા નથી. તેઓ હંમેશા એક જ છે.
એવી રીતે દિલ હંમેશા મજબૂત કરી એક દિલ રાખવું જોઈએ. તમે અમારો ઈશ્ક રાખો છો અને અમે તમારો ઈશ્ક રાખીએ છીએ, ત્યારે હવે તમારામાં અને અમારામાં કાંઈ જુદાઈ નથી. અમે અમારા દિલથી તમને દુઆ કરીએ છીએ કે ખુદાયા તેમના દિલમાં એવી તાકાત બક્ષ કે આઝાદ થાય, હકીકતી થાય, ખરાબીથી દૂર ભાગે, રસ્તો સવળો પકડે અને સીધે રસ્તે ચાલે. ખુદાયા તેઓને હકીકતી આંખો બક્ષ. આ દુઆ સગળી દુઆ કરતા વધારે છે. ઇન્શાઅલ્લાહ અમારા ફરમાન હંમેશા દિલમાં રાખજો, ભૂલી નહીં જશો. એમ ન બને કે જ્યાં સુધી અમે જાહેરીમાં અંતરે હાજર છીએ ત્યાં સુધી અમારા ફરમાન વાંચો અને પછી ન વાંચો, એમ નહીં થવું જોઈએ. જેમ ગિનાન વાંચો છો તેમ અમારા ફરમાન વાંચજો. જેમ ગિનાનની માયના કાઢો છો તેમ અમારા ફરમાનની પણ માયના કાઢજો. અમારા ફરમાન એ જ ગિનાન છે. ગિનાનમાં, હદીસમાં, કુરાનમાં છે તેથી 100 ગણું અમે તમને ફરમાન દ્વારા સમજાવીએ છીએ. હમણાં જે ફરમાન થાય જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પડો. અમારા મોમન સારું એક ફરમાન જ બસ છે. અમારા સીધાવ્યા બાદ એવું નહીં સમજતા કે સાહેબ સીધાવી ગયા. જેમ તમે ઇમામને હાજર સમજો છો તેમ હાજર સમજજો. હાજર ઇમામ જાહેરીમાં હંમેશા હાજર નથી બેસી રહેતા, પણ તેઓને હાજર સમજવા જોઈએ. અમે પણ હંમેશા તમારી પાસે બેઠા છીએ. અમે તમને સૌને એ ખાતરી આપવા ઈચ્છીએ છીએ કે તમે અમારી નજીક છો અને હંમેશા અમારા હૃદય અને વિચારોમાં છો. અમે જગતભરના ઇસ્માઇલીઓની ઉન્નતિ અને પ્રગતિ માટે અમારી જિંદગી અર્પણ કરી છે અને તમારા સર્વે સુખ અને સફળતા માટે દુઆ કરીએ છીએ. ખાના વદાન, ખાના વદાન. અમે દુઆ કરીએ છીએ કે તમે સુખી હો, તમારામાં શક્તિ હોય, તમારામાં સંપ હોય, તમારા દિલોમાં પ્રમાણિકતા અને નમ્રતા હોય, તેમજ તમારામાંના દરેક એ રૂહાની સંતોષ ધરાવતા હોય કે જે તમારા જીવન દરમિયાન તમને દોરવણી આપે, ભલે તમારા સંજોગો જે પણ હોય. અમે આશા રાખીએ છીએ અને દુઆ કરીએ છીએ કે તમે હંમેશા સુખી રહો, સફળ હો અને સર્વે ઉપરાંત તમારા દિલ હંમેશા નૂર, ઈમાન, નમ્રતા અને આનંદથી ભર્યા રહે. ખાના વદાન, ખાના વદાન. આજે સાંજે અમે સીધાવીએ ત્યારે અમે એમ ચાહીશું કે તમે 2 બાબતો યાદ રાખો. એક તો એ કે અમે તમારામાંના દરેકની યાદ, દરેકનો ચહેરો અમારા હૃદયમાં લેતા જઈશું. બીજું એ કે અમારા માટેનો તમારો પ્રેમ કદી પણ હોઈ શકે તે કરતા અમારી જમાત માટેનો અમારો પ્રેમ ઘણો પ્રબળ છે. અને અમે ઈચ્છીએ છીએ કે તમે યાદ રાખો કે જ્યારે અમે સીધાવીશું ત્યારે તમારામાંના દરેક અમારા હૃદયમાં, અમારી દુઆઓમાં અને અમારા વિચારોમાં હશો. વળી તમને યાદ રહે કે ઇમામ તમને વધુ ચાહે છે. તમે તેમને ચાહી શકો તે કરતા ઘણું જ વધુ ચાહે છે. અને આ જ્ઞાનમાં તમારે મજબૂત રહેવું જોઈએ. ખાના વદાન, ખાના વદાન. અમે તમને સૌને ખાસ ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ. ખાના વદાન, ઉત્તમ દુઆ આશીષ, ખાના વદાન. આદરણીય તમામ ઇલમ મિલતના ભાઈ બહેનોને અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોને અલી સહી અલ્લાહ, મૌલા મુર્તજા અલી સહી ખુદાવીન આલમીન, ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ કરીમ અલ હુસૈની હાજર ઇમામ મહેરબાની કરી કરમ બક્ષિશ ફરમાવી દયા કરી સુખી સલામત અને આબાદ રાખે. આમીન. ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે. આમીન. બધી નેક ઉમેદો પૂરી કરે. આમીન. બચ્ચાઓને એજ્યુકેશનમાં એક્સેલ કરે. આમીન. બચ્ચાઓને નેક તોફીક આપે. આમીન. બચ્ચાઓના અમાલ પાક રાખે. આમીન. બચ્ચાઓનું ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે. આમીન. બચ્ચાઓને મૌલા પોતાના ઘરની, જમાતની, ઇલમની ખિદમત કરવા માટે હિંમત, શક્તિ અને પ્રેરણા આપે. આમીન. મૌલા બચ્ચાઓની ખિદમત કબૂલ કરે. આમીન. ખિદમત દરમિયાન કોઈ પરખ કે કસોટી ના નાખે. આમીન. મૌલા ખિદમતનો બદલો દિન અને દુનિયામાં આપે. આમીન. મૌલા આપણા અને કુલ જગતભરના ઇસ્માઇલીઓના કુલ ગુના મહેરબાની કરીને પોતાના ગુના, મૌલાના કરેલા ગુના અને કુલ કાયનાતના ગુના મૌલા મહેરબાની કરી કરમ બક્ષી ફરમાવી દયા કરી માફ કરે. આમીન. દરેકના અમાલ પાક કરે. આમીન.
મોલા મહેરબાની કરી, કરમ બક્ષી ફરમાવી, દયા કરી, પોતાના ઘરની, જમાતની, ઇલમની આપણી ખિદમત કબૂલ કરે. આમીન. વધારે ખિદમત કરવા માટે હિંમત, શક્તિ, પ્રેરણા આપે. આમીન. ખિદમત દરમિયાન કોઈ પરખ કે કસોટી ના નાખે. આમીન. ખિદમતનો બદલો દીન અને દુનિયામાં આપે. આમીન. મોલાએ મહેરબાની કરી, કરમ બક્ષી ફરમાવી, દયા કરી, પોતાના ઘરની, જમાતની, ઇલમની આપણી ખિદમત કબૂલ કરી, એનો બદલો દીન અને દુનિયામાં આપ્યો. કોઈ પરખ કે કસોટી ના આપી અને આપણીને વધારે ખિદમત કરવા માટે હિંમત, શક્તિ, પ્રેરણા આપી. એના માટે મોલાના આપણે લાખો શુક્રિયા અદા કરીએ. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. આમીન. આમીન. મોલા બધાની કુલ મુશ્કેલીઓ, બીમારી, બલા, આફતો, તકલીફો, મૂંઝવણો, ગેરસમજણો દૂર કરે. આમીન. ધંધા રોજગાર કમાણીમાં બરકત આપે. આમીન. કોઈના કરજવાન કે મોહતાજ ન રાખે. આમીન. દીન દુનિયામાં આસુદા કરે. આમીન. ઇલ્મ મિજલસના ભાઈ બહેનોમાં અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોમાં આપસમાં, ફેમિલીમાં, કુટુંબમાં, જમાતમાં સંપ, સલાહ, ઇખલાસ અને મોહબ્બતમાં વધારો કરે. આમીન. લાંબુ તંદુરસ્તી ભર્યું આયુષ્ય આપે. આમીન. આપણા દેશમાં અને જગતભરમાં જ્યાં પણ અશાંતિ છે ત્યાં સુખ, શાંતિ, સલામતી અને આબાદી ફેલાવે. આમીન. આપણા દિલ નૂર, ઈમાન, નમ્રતા અને આનંદથી ભર્યા રાખે. આમીન. ઇલ્મ જ્ઞાનમાં વધારો કરે. આમીન. હકીકતની સાચી સમજ આપે. આમીન. બાતુની નૂરાની દીદાર નસીબ કરે. આમીન. આ જન્મમાં જ આપણને મૌલા એમના નૂરમાં એક કરી દે. આમીન. હાજરી તમામ ઇલ્મ મિજલસના ભાઈ બહેનોના, ફેમિલીના રૂહાની મેમ્બરોના અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોના ફેમિલીના રૂહાની મેમ્બરોના અલી સહી અલ્લાહ મૌલા મુર્તજા અલી સહી ખુદાવીન આલમીન ઘણી સલામત દાતા સરકાર આકા નૂર મૌલાના શાહ કરીમ અલ હુસૈની હાજરીમાં મહેરબાની કરી, કરમ બક્ષિશ ફરમાવી, દયા કરી, કુલ રૂહાનીઓના કુલ ગુનાહ માફ કરે. આમીન. બાતુની નૂરાની દીદાર નસીબ કરે. આમીન. અસલ મુબારકમાં વાસલ કરે. આમીન. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. થેન્ક યુ વેરી મચ. તમારા બધાનો ઘણો આભાર. યા અલી મદદ. મૌલા અલી મદદ.